હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો જો સંજુ પાછળ ફરે છે અને આજે સંજુને રજા છે એટલે અમે વાડી આવ્યા છે આંટો મારવા માટે. શું દેખાય છે? બોર કેવું કંઈક? બોર પાકીને પડી ગયા બધા નીચે. કઈ છે એવા નહીં ભાવે તને? બધા કીડાઈ ગયા, હળી ગયા. તો ચાલીને આવ્યા હતા ને એટલે બહુ જ થાકી ગયા હતા, તો થોડોક આરામ કરી લીધો. અને હવે સંજુ પણ જાય છે, હું પણ જાઉં જીરું જોવા માટે. રાઈ પણ કેટલી મસ્ત લાગે છે અને સંજુ તો જાય જ છે આગળ ને આગળ. આપણે વાર લાગશે, હજુ વાર લાગશે, આપણે નહીં ઉપાડાય. આજે લીલું દે, અમુક લીલું જ છે ને. લીલું ને મેં થોડુંક એમ ભોળાઈ ગયું એટલે થોડુંક વાર લાગશે. બધું મિક્સમાં જ છે કે આવું કંઈક છે, થોડુંક આછું ને એવું. આ બાજુ થોડુંક સારું છે ને પેલી બાજુ થોડુંક એવું જ છે. તો પેલી બાજુ છેલ્લી બાજુ ખાવા આવ્યું હતું, એ દેખવા જઈએ. ખબર નહીં, આ વાદળા ને એવું બધું થાય છે પણ હાવ ખબર નહીં શું થાય. આ બાજુ અંધારું અંધારું લાગે છે. હે તો પણ કરવાનું શું? આવો એની મરજી આવે કરે. અને પેલી બાજુ જો ઉપાડે હોદી છે. આ બાજુ દેખું ખાવા પણ આવી ગયા. આ બાજુ થોડુંક એકદમ થોડુંક આમ હોય બહુ ઝાખર આવે ને એટલે એવું જ થાય. આ બાજુ મસ્ત ઉપાડાય એવું થઈ ગયું છે ને. આવું થાય તારે ઉખેડી લેવાનું. આને કંઈક વધારે ટાક લાગી જાય એવું લાગે. આ જીરાને કમ્પ્લીટ થઈ ગયું ને મોટું થઈ ગયું. આવું જીરું થતું ને તો સંજુનું મોજ આવી જતી. હા સંજુ, કુદરત મોજ આવવા દેતા ને. કુદરત મોજ મસ્તીનું જીરું છે. આવું જ થતું આખા ખેતરમાં તો મેં બહુ ખુશ થઈ જતી. પણ આટલું કેટલા 3 ક્યારા હારા છે કમ્પ્લીટ, બાકી પેલપા બધું આછું. સાચી વાત નહીં. આવું જીરું થઈ જતું તા આપણે ઘર હોય બનાવી દીધા. કંઈક લઈને ઘર હોય બની જતું એક વર્ષમાં. પણ ભગવાન એવું કહેતો હશે કે હજુ મહેનત કરો એમ. હજુ મહેનત કરાવતા. મહેનત કેટલી કરવાની, થાકી જવાય. પણ હવે તો આપવાની નહીં આપવાની એની મરજી, તો પછી આપણે શું કરીએ. તો સંજુ જાય છે આગળ ને આગળ. સંજુ આગળ જાય ને હું એની પાછળ જાઉં. કેટલા બધા પક્ષીઓ, મસ્ત મોટા પક્ષીઓ હોય. આજે મને બહુ મસ્ત લાગે છે વાડીમાં. રોજ ત્યાં રહીને દિમાગ ખરાબ થઈ જાય. આજે કેવું મસ્ત વાડીમાં ખુલ્લામાં. અને આ બાજુ સંજુ બેઠો છે, જીરું જોવે છે બેઠો. તો ફ્રેન્ડ્સ, આ બાજુ વરસાદ પડે એવું લાગે છે. એકદમ અંધારું થઈ ગયું છે. અને સંજુને બહુ ટેન્શન આવે ને તો બેસી ગયો છે અહીંયા વચમાં. હવડે આમથી આમ બહુ જ ફરતો હતો, તમે જોયું પણ હશે ને. હવે તો જો ફ્રેન્ડ્સ, આ રોજડા કેવું કરી નાખ્યું જેના પગ છે. અને આવું તો બધે આમ કેટલું બધું કરી નાખ્યું. આ રોજડા પણ બહુ જ બગાડે. અરે હવે હાવ નહીં નીંદે છે એમ. આમાંય તારી મહેનતનું હોય. વર્ષે એક જણ એને નકરું કામ કર્યા કરે. મારી મહેનત છે ને રંગ લાવશે એક દિવસ. હા. આવો બધો બગાડ થાય પણ કોણ સહન કરી શકે? ખેડૂત જ સહન કરી શકે, બાકી કોઈ સહન કરી શકે? સાચી વાત નહીં. કરે ખેડૂત
આ વરસાદ પડે તોય બગડે. આ બધું દેખો કેવું કરી નાખ્યું આ બધું આવું તો કેટલું બધું છે નહીં આખા ખેતરમાં હોય કરતા હોય એટલે. બધું આમથી આમ ફરતા હોય એમને શું ખાલી ફરવાનું હોય તો ફ્રેન્ડ્સ હવે અમે આ બાજુ જોતા જોતા જતા રહીએ કેમ કે જઈને હજુ રાંધવાનું ને બધું છે સંજુ તો જવાનું નામ જ નથી લેતો આમથી આમ ફર્યા કરે પછી જઈને રાંધવા નહીં દેશે ને એમ કહેશે કે જલ્દી બનાવાય મને ભૂખ લાગી પછી એવો ધુવાળો થશે તાપ લાગશે તોય માનતો નથી હજુ આ બાજુ જોવા જાય છે તો જોવા જો આગળ જઈને બેસી જાઉં કાંઈ વાંધો નહીં જોઈ લઈએ બધું જોઈને જઈએ તો થોડુંક જરીક જાય ને એને ટેન્શન આવે ને તે ઉપર જોવો ને પાછો બેસી જાઓ ને ટેન્શન લઈશ જે મળવાનું એટલું ઓકે ઉખેડ લે ઉખેડવા હોય તો અસલ મોટા છોડવા જોઈને ઉખેડ છે કેવા તો અમે હવે જઈએ છીએ અને જીરું પાછળ છે આમથી આમ ચાલીને તો અડધો કલાક રસ્તા લાગશે પછી કેટલુંક ચાલીને એકદા જઈને પછી રાંધવાનું હશે ચાલતું તારા માટે હું કુટર લઈ આવું નહીં આવતી એ બાજુ જાને તું પાડી લાવજે મેં અહીં ઠુંડા ઊભી રહું છું પેલા શેડાને તઈ ખોટું ચલાડવાનું જ કરે સંજુ તો સંજુ ગાજર ઉપાડીને આવી ગયો છે અને જો મસ્ત ને ગાજર થઈ જાય નહીં અને મોટા થશે થોડાક હજી મોટા થશે ને મસ્ત હાલ હવે હેડો તો અમારા સેઠ આવ્યા તો સંજુ અહીંયા બાઇક ઊભું રાખ્યું છે અને સંજુ પાછો જાય છે જીરું જોવા માટે તો હવે જોઈ આવે અને પછી અમે બાઇકમાં બેસીને જતા રહીએ સંજુ મને કહેતો તો શું બાઇક લઈ આવું તો હવે બાઇક આવી ગઈ છે અને હું અહીંયા બેઠી છું ગાજર લઈને અને આ મસ્ત છાંયો છે આનો થોડોક અમથો એટલે થોડોક છાંયે બેસી લઉં હું નહીં ગઈ મને કંટાળો આવે પાછું ચાલીને જવા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ વાડીએ અને બાઇક પર બેસીને જ આવ્યા હતા મારે ચાલુ નહીં પડ્યું ને સંજુ હું કેવું છે તારું બહાર હજુ પાણી પીએ છીએ સંજુ અને હું તો આવીને ગાજર ધોઈ લીધા ને થોડુંક ખાઈ પણ લીધું થોડોક આરામ કરી લે પછી તું વટાણા છીલજે તો સંજુ વટાણા લઈને બેસી ગયો છે અને શાકભાજી સવારમાં લઈ આવ્યો તો નહીં શાકભાજી વાળો આવ્યો તો ને સવારમાં લઈ આવ્યો તો ને વટાણા ફોલી દઈ ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં તો ફોલી દે હા તું ફોલી દઉં ને ઘેર નવરો હોય એટલે બસ આવું કામ બતાડે રાખવાનું એટલે મારે કામ કર્યા રાખવાનું લે હા મોડું થઈ ગયું એટલે 11:30 વાગવા આવ્યા એટલે કહું બાકી તો નહીં તને કહેતી હં ગુસ્સો દેખાતો ને મોડા હોય તો જો હું પણ હવે ફોલવા લાગું કેમ કે સંજુનું સાંભળવું તો નહીં પડે એટલે ફોલવા લાગું પછી તો હું ફટાફટ બનાવી દઈશ ટેન્શન નહીં લઈશ તો ફ્રેન્ડ્સ હવે અમારે જમવાનું બની ગયું છે અને અમે જમવા માટે બેસી ગયા છીએ તો હું અત્યારે જ રોટલા બનાવીને બેઠી અને સંજુ આ બાજુ જો જમવાનું કાઢે છે ગરમા ગરમ બાજરીના રોટલા અને વટાણાનું રીંગણનું શાક હાલો ખાવા હેલો ત્યારે જમી લઈએ હેલો ફ્રેન્ડ્સ તો જુઓ સંજુ મને છે ને ખાટી આંબલી પાડી આલે છે નહીં પડ્યા ને કંઈક તો પડ્યું છે હા દેખો ફ્રેન્ડ્સ આટલી બધી આંબલી ઉપર હતી એવા ખડમાંની બે કઈ ખાઈ અરે આટલી બધી હતી હજુ છે ઉપર જો ફ્રેન્ડ્સ આટલી બધી આંબલી છે મેં તો કોઈ દિવસ જોઈ જ નથી ઉપર કંઈક હશે મેં તો રોજ અહીંયા છાયા આવીને બેહરી હોય પણ મને જગ્યા બુકિંગ થઈ ગઈ અહીંયા કારની હું બેહી રહેલી સંજો અહીંયા લાકડા પર
મેં તો રાહ જોતેલી કે કારે સંજે ઊભો થાય તો હું બેસી જાઉં. ચીટિંગ કરે, ચીટિંગ મારી જોડે. નથી આવી ચીટિંગ cheating ના કરતી, કરવાની. નથી ચીટિંગ કરતી. લે બેહું છે તારે? આ નથી. હા લે આ તો સંજુ તો પાણી પીવા ગયો હતો ને મારા માટે પણ લઈને આવ્યો. તો ફ્રેન્ડ્સ હવે આંબલી ખાઈ લઈએ અમે. મસ્ત આમ ખાટી ખાટી લાગે ને. ફ્રેન્ડ સંજુ બેન કંટાળી ગયેલો ને એટલે જ ગયો તો શેરડી લેવા માટે. આંબલી ખાધા નહીં રાગાયો કે આ મારા શેરડી. આ બધા છે ને આના એ બધી પેલી ભેંસોને આપી આવજે હતું તે દિવસ અહીંયા નાખીને જતો રહ્યો હતો. અરે શેરડીનો દંડો આટલો 20 રૂપિયાનો આવે નહીં? 20 રૂપિયા મોંઘી. સંજુ હોય એટલે કંઈક ના કંઈક કર્યા જ કરે. મેં કુરાડી લઈને આવી ગઈ અને સંજુ જો શેરડી કેવી સાફ કરે. કેવું એમ કરે? સાફ કરી દો ને એટલે કોનું બધું કાદુ લાગેલું. કઈ નહીં, સાફ જ છે. જો પાણી પણ મંગાવ્યું ધોવા માટે. એટલો આ માણસ ચોખ્ખો છે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે જમી લીધું છે અને વાસણ ને એવું બધું થઈ જ ગયું છે. તો આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ગુડ નાઇટ બધાને. બાય બાય.